થાકી ગયા, બહુ કામ હતું, બહુ ગરમી છે બાપા. મમ્મી કેટલી ગરમી છે અને તું આખો દી ઘરનું કામ કરે છો, તું થાકી નહીં જતી હોય એન કરતા તું એક કામવાળા રાખી લે ને. અરે શિવેન, કામવાળા તો રાખી લઈએ, પણ કામવાળા કેટલા પૈસા લે? આટલા બધા પૈસા કાંઈ થોડી દેવાય? ક્યાંથી દેવા આટલા બધા પૈસા ખોટે ખોટા? કાયમ નહીં તો કાંઈ નહીં, આ ઉનાળો જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી રાખી લે. હા, તારી વાત સાચી છે. કોકને અહીંયા કામ કરવા બોલાવીએ ને તો મને થોડોક આરામ મળે અને મારા કામમાં કોક મદદ કરે. એક કામ કરીએ, દાદીને જ આપણે ગામડેથી બોલાવી લઈએ. એ અમથા એકલા જ રહેશે, એ ન્યા રહે કે અહીંયા રહે શું ફેર પડે? એના બદલે એ અહીંયા રહેશે અને અહીંયા આપણે એની પાસે બધું કામ કરાવી લઈશું, એટલે મારે શાંતિ. હું તારા દાદીને ફોન કરીશ ને તો એ નહીં આવે. એક કામ કર, તું છે ને દાદીને ફોન કર અને એને એમ કે મમ્મીની તબિયત સારી નથી તો થોડાક દિવસ અહીંયા રોકાવા આવે. એ આ કહું. હલો, હા, મારી મમ્મીની તબિયત નથી સારી તો તમે થોડાક દિવસ અહીંયા રોકાવો અને થોડીક મદદ કરવા આવો ને અહીંયા કામ કરવામાં. એને મને કીધું કે રાતના 9 વાગ્યા સુધી પહોંચી જશે, એ અત્યારે નીકળે છે. સારું, કાંઈ વાંધો નહીં. હવે સાંજે આવી જશે ને એટલે શાંતિ. હા મમ્મી બોલ ને. શિવેના કોણ છે? નાની છે. અરે મેં તને શું કીધું તું કે તું દાદીને ફોન કરી અને ગામડેથી તું અહીંયા રહેવા માટે બોલાવ, કેમ કે મારી તબિયત સારી નથી એટલે ઈ થોડાક દિવસ અહીંયા રહે તો ઈ અહીંયા કામ કરે. તો તે નાનીને બોલાવ્યા? હા પણ મેં તો નાનીને બોલાવ્યા છે તો એમાં વાંધો શું છે? હા તો દાદી કામ કરે કે નાની કામ કરે, તાર તો કામ જ કરાવવું છે ને, ગમે ઈ કામ કરે, કામ તો કામ હોય. ગગન, તારું તો કામ જ થાય છે ને. અરે તારા નાની મારા મમ્મી છે, હું અહીંયા એને કામ કરવા બોલાવું તો બધા વાતું ન કરે? હા તો તું એમ કે છો કે નાનીને કામ કરવા બોલાવી તો બધા વાતો કરશે નાનીની તારી, તો અહીંયા દાદીને અહીંયા કામ કરવા બોલાવી તો નાનીની અને તારી અને આપણા ઘરની વાતો નહીં કરે લોકો? આ મેં જ તે દાદીની જગ્યાએ નાનીને ફોન કરીને બોલાવ્યા છે. મમ્મી તું જે વિચારતી હતી ને એ ખોટું હતું, એ સાચું કરવા હાટું મેં નાનીને બોલાવ્યા એટલે તને ખબર પડે કે આ નાની કામ કરે ને તો તારી ઉપર શું થાય ને તને સમજણ પડે કે કોઈની મમ્મીને આવી રીતના ઘરમાં કામ કરવા ન બોલાવે. એટલે તને સમજાય કે તું જે આ કરે છે ને એ મોટામાં મોટી ભૂલ છે. આ તારી ભૂલ છે અને તારો વાંક છે, અને આ જુદી તારી ભૂલ ને તારો વાંક અમને ખબર હતી પણ આ નાનીને ખબર પડી. એટલે નાનીને એ વાતની ખબર પડે કે એના સાસુને છે ગામડેથી અહીંયા કામ કરવા બોલાવે છે અને એની દીકરી પાછી એવી રીતના ન બોલાવતી કે અહીંયા કામ કરવા આવો. ખોટું બોલીને બોલાવે છે કે મારી તબિયત બગડી ગઈ છે કે તમે અહીંયા કામ કરવા આવો. મેં તને કીધું તું કે તું કામવાળાને રાખ, પણ તે દાદીને અહીંયા ગામડેથી કામ કરવા બોલાવ્યા એટલે હું દાદી કામવાળા છે? તારા થોડાક પૈસા બચાવવા હતું તે દાદીને અહીંયા કામ કરવા બોલાવ્યા, અને આટલું જોઈને પૈસા બચાવવાનું તો તું અહીંયા કામ કર, નહીતર પછી નાનીને અહીંયા કામ કરવા રાખી લે. નાની કામ કરે કે દાદી કામ કરે, તું કર કે ગમે ઈ કરે, કામ તો કામ હોય, કામ તો તારું થવાનું જ છે ને. તને તો સમજાવી જ નકામી છે.